જય શ્રી સ્વામિનારાયણ. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે. હે તે ગાય સુણે જે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. સુખ સંપત્તિ પામે તે જન રે, એ રાખે આ ગ્રંથ કરી જતન રે. શીખે શીખવે લખે લખાવે રે, તેને ત્રિવિધ તાપન આવે રે. આવ્યા કષ્ટમાં કથા કરાવે રે, થાય સુખ દુઃખ નેડે નાવે રે. જે ભક્ત ચિંતામણીનો પાઠ કરે છે તેને જે ઈચ્છા હોય, જે ચિંતવન હોય તે પૂરું થાય છે. તેવી જ રીતે આપણે જાણવું છે આજે કે વંદુ સહજાનંદનું જે પદ છે તે અતિ ચમત્કારી પદ છે. આવું પદ આ વિશ્વમાં કોઈ બનાવ્યું નથી અને બનાવશે પણ નહીં. તેનો મહિમા શા માટે એટલો બધો છે તે આજના એક અદ્ભુત ચરિત્ર દ્વારા સાંભળવું છે. તો આવો સાંભળીએ. વંદુ સહજાનંદ રસરૂપ પદ જે પ્રેમાનંદ સ્વામી બનાવ્યું છે તેનો મહિમા કેવો છે. વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વાક્યા ગામમાં દેવરાજ બાપા ઠુમ્મર શ્રીજી મહારાજના પરમ ઉપાસક, પવિત્ર, નિષ્ઠાવાન અને કેટલાક તો ગૃહસ્થને તેમને સાધુ કરી નાખનારા એવા આ દેવરાજ બાપા તેમના ગામમાં ગામધણી દરબાર, જેનું નામ આલાખાચર હતું. તે આલાખાચરનો વાડો ખૂબ મોટો હતો. તેના દરબારગઢમાં ઘણી ભેંસો હતી, પરંતુ એક ભેંસ તેને અતિ પ્રિય હતી. એકવાર એવું થયું, તેમની જે પ્રિય ભેંસ હતી તેને સર્પ કરડ્યો. તેથી વિષ આખા શરીરમાં ફેલાઈ ગયું. વિષ ઓછું થવાનું નામ લેતું ન હતું. ઘણા ઉપચારો કર્યા. ભેંસ ખૂબ જ કિંમતી અને દુધારી ભેંસ હતી અને દરબારને તો ખૂબ પ્રિય હતી. તેથી તરત જ ગામમાં જે પણ વૈદ્ય હતા તેને બોલાવ્યા. વૈદ્યથી તો ઝેર ઉતર્યું નહીં, ઉપરથી ચડતું ગયું. આ દ્રશ્ય જોવા ગામના બધા લોકો ભેગા થઈ ગયા. બધા અલગ અલગ સૂચન કરવા લાગ્યા કે આને બોલાવો, આ ઔષધ કરો, પરંતુ કોઈ કામ ન થયું. ભેંસ ફળિયામાં આડી પડીને તડફડતી હતી. દોરા ધાગા કરાવ્યા, મંત્ર જંત્ર કરાવ્યા, ભુવાને બોલાવ્યા, બાવાને બોલાવ્યા, પરંતુ ઝેર ઉતરવાનું નામ લેતું ન હતું. એક બાજુ ઉપચાર ચાલુ હતો અને બીજી બાજુ દરબાર ટેન્શનમાં હતા. ભેંસ ગુમાવવાની પીડા હતી. દરબારને થઈ ગયું કે હવે ભેંસ નહીં ટકે. ત્યારે કોઈકે હિંમત કરીને દરબારને કહ્યું, દરબાર, એક ઉપાય છે, જો તમે કરો તો થાય. અરે બોલો ને, શું ઉપાય છે? ભગવાન સ્વામિનારાયણના ભક્ત દેવરાજ બાપા છે. અમે જાણીએ છીએ કે તમે તેને ખૂબ ગાળો આપી છે, તિરસ્કાર કર્યો છે, અપમાન કર્યા છે, લડવામાં કોઈ રીતે તેમને બાકી રાખ્યા નથી. પણ દેવરાજ બાપા એવા છે ને કે કાંઈક ખેતરમાં કામ કરતા કોઈક મજૂર કે ખેડૂત હોય તેને જો વીછી ડંખ મારે, સર્પ કરડે કે કોઈ ઝેરી જીવજંતુ કરડે તો તે દેવરાજ બાપા કૃપા કરીને કાંઈક કરે છે ને વિષ ઉતારી દે છે. અરે તો એને બોલાવો ને. ગામના એક માણસે કહ્યું, અમે કેવી રીતે તેને બોલાવીએ? તમારે અને એમને કાંઈ બનતું નથી, તમારા વચ્ચે ઝઘડો થાય છે, તો તમે જાઓ તો સારું. દરબારને તો ગરજ હતી. તે તો ખુલ્લે પગે એની એ જ ઘડીએ, તેના તે જ સમયે તેમના ઘરે ગયા. ત્યાં જોયું ભગત તો નહોતા. ભગત તો મંદિરે હોય ને, એટલે તે તરત મંદિરે ગયા. દેવરાજ બાપા શાંતિથી મહારાજના મૂર્તિમાં ડૂબી ગયા હતા. ભજનની શાંતિ તેમને મળતી હતી મંદિરમાં. તે સમયે તેમને અવાજ સંભળાણો, દેવરાજ, ઓ દેવરાજ. બાપાએ જાણ્યું આ તો આપણા
ગામનો દરબાર લાગે છે. આ અહીંયા ક્યાં આવ્યો? અહીંયા નડે છે. હવે ભજન કરવા દેશે નહીં. બાપા તો ઊભા થઈ ગયા. મંદિરનું બારણું ખોલ્યું. ત્યાં જોયું, ત્યાં તો દરબાર હતા. બોલો બોલો દરબાર, શું થયું? દરબાર ખૂબ જલ્દીમાં હતા એટલે બોલવા લાગ્યા. ભગત, અમારી ભેંસને સર્પ કરડ્યો છે. તેને ઘણા વૈદ્યો, મંત્ર જંત્ર, ભૂવા બાવાએ ઉપચાર કર્યો, પણ ઝેર ઉતરતું નથી અને ભેંસ મરવા પડી છે. અમે એવું સાંભળ્યું છે કે તમે ઝેર ઉતારો છો. મને ખબર છે, મેં તમને ખૂબ જ હેરાન કર્યા છે, પણ જો તું આવી જા અને ઝેર ઉતારી જા તો તારો આભાર. અરે દરબાર, તમે આવું ના બોલો. હમણાં આવું, તમે ચિંતા કરો માં. દરબારે કહ્યું, જોહો ભગત, જલ્દી આવજો. ભગત કહે, હા હા, હમણાં આવ્યો. દરબાર તો નીકળી ગયા. દેવરાજ બાપાને મનમાં થયું, કહેવાય તો ગયું, પણ હવે શું થશે? હાલો, ભગવાનની ઈચ્છા. ના પણ ન પાડી શકાય ને હા પણ ન પાડી શકાય એવી પરિસ્થિતિ હતી. પછી તો બાપાએ મંદિરને વાળી ચોળીને રજ ભેળી કરી. તે પ્રસાદીની મંદિરની રજ અને મહારાજના ચરણામૃતની રજ પોતાના પાઘડીના છેડે એ રજને બાંધી. મહારાજની મૂર્તિ સામે જોઈ પ્રાર્થના કરી, હે મહારાજ, હું તો તમને એકને જાણું છું, તમને ઓળખું છું, તમારો નિષ્ઠાવાન ભગત છું. બીજા મંત્ર તંત્ર તે કાંઈ જાણતો નથી. માત્ર આપનો આશરો છે. આપનો હું સેવક છું. આપ લાજ રાખજો, કૃપા કરજો તો સુખેથી ગામમાં ભજન થશે અને સંતો આવશે તો તેમને પણ સુખ મળશે અને ભોજનની વ્યવસ્થા મળશે અને આખા ગામને સત્સંગ થશે. આવી રીતે મહારાજને પ્રાર્થના કરીને ચરણ રજને લઈને મંદિરમાંથી નીચે ઉતરીને દરબારના ઘર તરફ નીકળ્યા. આ બાજુ ભગત દરબારમાં પહોંચે તે પહેલાં જ થોડી સેકન્ડ પહેલાં ભેંસના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા હતા. કારણ કે ભગતને મંદિર વાળી મહારાજને પ્રાર્થના કરી અને દરબાર તરફ આવવામાં થોડી વાર તો લાગે. ભગત જેવા પહોંચ્યા ત્યાં તો ભેંસ મરી ગઈ હતી. તેની જીભ બહાર નીકળી ગઈ હતી. પેટ ફૂલી ગયું હતું. પગ ઊંચા ચડી ગયા હતા. દરબાર નિરાશ થઈ ગયા હતા અને ગામના લોકો તેને આશ્વાસન આપતા હતા. દરબારે જોયું, દેવરાજ ભગત આવ્યા છે. દેવરાજ ભગતને જોઈને આલા દરબાર બોલી ગયા, દેવરાજ, જાઓ, પાછા જાઓ, રહેવા દો, હવે કાંઈ કામ નથી. હવે તો બધું પૂરું થઈ ગયું. દેવરાજ બાપાએ તો તેમનું કાંઈ સાંભળ્યું જ નહીં અને ભેંસની બાજુમાં આવીને બેસી ગયા. પાઘડીના છેડે ચરણરજ બાંધી હતી તેને ખુલ્લી કરી. આંખો વીંચી પલાઠી વાળી શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરી હાથમાં રજ લેતા જાય અને ભેંસ ઉપર છાડતા જાય અને શું બોલે? વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રેલોલ. વાતાવરણ આખું બદલાઈ ગયું. ગામના લોકો તો જોઈ રહ્યા, ભગત આવળી શું કરી રહ્યા છે. દેવરાજ બાપા તો આંખ મીચી ભેંસના મૃતદેહ ઉપર એટલે કે ડેડ બોડી ઉપર મંદિરની રજ છાંટતા જાય છે અને પદ બોલતા જાય છે. બધાને તો એમ થયું, હવે શું થશે? કાંઈ મરેલા જીવ થોડી જીવતા થાય, ગયા પ્રાણ પાછા કેવી રીતે આવે? વંદુ સહજાનંદ રસરૂપના 5 પદ પૂરા થયા. ભગત પદ બોલતા જાય છે. 5 પદ જેવા પૂરા થયા ત્યાં તો પંચ ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, ત્વચા, જીભ હલવા માંડી. 6ઠું પદ બોલ્યા ત્યાં ભેંસે જીભ અંદર ખીચી લીધી. ભેંસના શરીરમાં જીવ આવી ગયો. જેવું 7મું પદ પૂરું થયું, ભેંસ બેઠી થઈ ગઈ. આ બાજુ ભગતની આંખ તો બંધ છે.
તેને તો કાંઈ ખબર જ નથી કે શું થઈ રહ્યું છે. મંત્ર તંત્ર જાણનારા વૈદ્ય બાવા ભુવા આ જોઈને આશ્ચર્ય પામી ગયા. આહા, આ શું વળી? 8મું પદ પૂરું થયું અને છેલ્લી રજ છાટી ભગતે આંખ ખોલી. જોયું ત્યાં ભેંસ સામે ન હતી. સામે ગમાણમાં ઊભી ઊભી ઘાસ ચરતી હતી. આ જોઈને તો ગામના લોકો આશ્ચર્યને પામી ગયા. દરબાર તરત જ દોડ્યા ભગતને પગે લાગવા માંડ્યા. ભગતને કહ્યું, અરે તમે તો દેવ છો, અમારા ગામમાં આવા દેવ અને હું તમને જાણતો ન હતો. મને માફ કરજો, અત્યાર સુધી મેં તમને ખૂબ જ હેરાન કર્યા છે. એમ કહીને તે માફી માંગવા લાગ્યા. દેવરાજ બાપા, માંગો, તમને જે જોઈએ તે આપો. દેવરાજ બાપાએ કહ્યું, બસ અમને સુખેથી ભજન કરવું છે, બીજું કાંઈ નથી જોતું. દરબારે તો પણ આગ્રહ કર્યો, ના તમે કાંઈક તો માંગો. આજે તો અમે પ્રસન્ન થયા છે અને તમારા દેવ જેવા માણસ અમારા ગામમાં રહેતા હોય અને અમને જ ખબર ન હોય તે તો અમારા દુર્ભાગ્ય કહેવાય. માટે તમે માંગો. બહુ આગ્રહ કર્યો ત્યારે ભગત બોલ્યા, દરબાર તમને જો આપવું જ હોય ને તો મંદિરમાં જ્યારે સાધુ સંતો આવે છે ત્યારે થોડી જગ્યા નાની પડે છે, એટલે બાજુમાં જે જમીન છે તે ખાલી પડી છે. તે જો મંદિરના નામે તમે લખાવી આપો અને મંદિરને અર્પણ કરો તો તે સારું પડે. ઠાકોરજીને થાળ થાય એટલી જગ્યામાં અમે ભંડાર કરાવીએ. બસ આટલું જ જોવે છે, બીજું કાંઈ પણ માંગો હોય તો માંગો. ભગતે કહ્યું, બસ દરબાર, અમને આટલું જ જોવે છે. એટલે દરબારે તે જમીન મંદિરના નામે લખી આપી. આ ઐતિહાસિક ઘટના આજે પણ સાક્ષી પૂરે છે કે વાક્યામાં તમે અત્યારે જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં જાઓ, તે જગ્યાએ અત્યારે પણ ભંડાર છે, તે જે દરબારે મંદિરને લખી આપ્યો હતો. આ વંદુના પાઠ એવા તો ચમત્કારી પાઠ છે કે તે મરેલાને પણ બેઠા કરે છે, એના શરીરમાં પ્રાણ લાવે છે અને જે જીવતા હોય તેને અક્ષરધામમાં મોકલે છે. માટે વંદુ સહજાનંદ રસરૂપના રોજ પાઠ કરવા એવો આ પદનો ખૂબ મહિમા છે. આવા તો ઘણા પ્રસંગો છે. આપણે આગળ અનેક વિડીયો વંદુ સહજાનંદના મહિમાના બનાવશું. આ વિડીયો બીજાને શેર કરજો અને તેમને પણ પ્રેરણા આપજો કે તેઓ પણ રોજ વંદુના પાઠ કરે. જય શ્રી સ્વામિનારાયણ.